જય માતાજી। ગઈકાલે મારા યુટ્યુબના લાઈવમાં કોઈ ભાઈની કમેન્ટ હતી કે કૃષ્ણાબેન એક સરકારને એ વિડીયો બનાવીને અપીલ કરો કે દેશનો ખેડૂત કેટલો હેરાન છે। મેં કીધું ભાઈ, મારા વિડીયોથી જો સરકાર હલબલી જાય એમ હોત તો હું અત્યાર સુધીના બધા વિડીયો ખેડૂત માટે બનાવત, કારણ કે હું ખેડૂત દીકરી છું અને ખેડૂતની પીડાઓથી વાકેફ છું, બરાબર। પણ એટલી બધી ડાઈ સરકાર તો છે નહીં આપણી, કારણ કે સંસદમાં બેઠેલા જો સારા વ્યક્તિઓની વાત પણ જો એના સુધી ન પહોંચતી હોય તો મારી જો વિડીયો વાળી વાત એના સુધી પહોંચી જાય તો બહુ થઈ ગયું ને। પણ એની વાત ઉપર મને વિચાર આવ્યો, અડધી રાત સુધી નિંદર એનો તો વિચાર્યો કે આજે સવારમાં એક વિડીયો બનાવવો છે। જો કે આ પહેલા મેં ઘણા લાઈવમાં પણ વાત કરી છે ખેડૂતોની વેદના, એની પીડા અને એની સાથે જોડાયેલી છું, એટલે મને ખબર છે કે કેવું થાય એમ, બરાબર। વિડીયો પણ પોસ્ટ કરેલા છે, છતાં એ ભાઈને ધ્યાનમાં રાખીને મને એક વાત યાદ આવી ગઈ કે 2 દિવસ પહેલા મારી બેને મને એક વિડીયો બતાવતા એવું કીધું કે બેન, આપણે જયારે ખેતી કરતા ત્યારે આપણી પાસે મોબાઈલ હોત, આવા એન્ડ્રોઈડ મોબાઈલ ને, અથવા તો આપણે કે એટલા ફેમસ હોત કે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે એક્ટિવ હોત તો આપણે કેટલા વ્યુઅર્સ ને ફોલોવર્સ હોત। મેં કીધું એ વાત એ સાચી। એ કે વિચાર કરી કે આ ફેક લોકોના વિડીયોમાં એટલી બધી ફેક લાઈફ જીવે છે, એનામાં જો આટલા વ્યૂ ને લાઈક ને ફોલોવર હોય તો આપણે તો રિયલ જીવા। રિયલ એટલા માટે કે આપણે કામ કર્યું ખેતીમાં, 10 વર્ષના મેં હતા, રશ્મિ 8 વર્ષની, હું 10 વર્ષની, મારા મમ્મી મરી ગયા પછી ખેતીમાં ચડ્યા અને મેં તો કપાસ સોંપવાનું કેવી રીતે શીખ્યા જો આ વિડીયો થ્રુ તમને કહું છું કે મારા ફઈબા છે, મારા પપ્પા મામાની દીકરી, એ વાડીએ લઈ ગયા અમને અને એમ કીધું હાલો આજ કપાસ સોંપવા જવાનું। જેઠ મહિના ટાણું હોય ને, અત્યારે વાવણી થઈ હોય અથવા તો થવાની હોય તો ઘણા વાવણી થઈ ગયા પછી સોંપતા હોય, ઘણા કોરામાં કપાસ સોંપતા હોય। અમારે તો ખારસું છે એટલે ખારસામાં કપાસ સોંપવાનું થાય ને તો તમારો હાથ કામ ન કરે, દાંતડીએ કપાસ સોંપવા પડે। મેં તો એમાંય ખેતી કરી છે, તો મારા ફઈબાએ કીધું કે હાલો આજ કપાસ સોંપવાનું છે। અરે મને તો મારી જિંદગીમાં કોઈ દી વાડી નહોતી જોઈ, કારણ કે 6ઠાની એક્ઝામ હાલતી હતી અને એક્ઝામના દિવસે જ મારા મમ્મીનું ડેથ થઈ ગયું અને બીજા 3જા દિવસે અમે ગામડે વહી ગયા અને એના 1 મહિના પછી હું સીધી વાડીએ કામે ચડી ગઈ। આ પેલા મેં ક્યારે વાડી સીમ જોઈ નહોતી, કારણ કે સુરતમાં મોટી થઈ હતી। પણ મારા ફઈબા મને જયારે લઈ ગયા ને વાડીએ ત્યારે મારા ફઈબા એમ કીધું કપાસા સોંપવાના છે। હું પૂછી નહોતી એકતી ફઈ કપાસા એટલે હું કેમ સોંપવાના, એટલે મારા ફઈએ એમ કીધું કે હાલો અહીંથી ઓળે ચડજો બધા। એટલે મેં એવું વિચાર્યું કે બધા કરતા છે ને એમ આપણે કરવા મળશું, એટલે હું જાણી જોઈને, અમે 7-8 જણા હતા, જાણી જોઈને આમ બધા ઓલા સાહે ચડી ગયા ને પછી હું આમ ઉભી રહી સેઠે, એટલે બધા સોંપવા મળ્યા ને એમ હું મળી સોંપવા। ખોભાઈ એમાં કપાસા લીધા, ખોભાઈ એની જાય એમાં તળપદી શબ્દ આવશે, જેને ખબર પડશે એ પકડી લે। ખોભાઈ એમાં કપાસા લીધા અને મળી સોંપવા, અને પછી મેં મારી બેનને શીખવાડ્યું। એટલે બહુ નાનેથી ખેતી કરી હતી, સાસરે એવા ત્યાં સુધી ખેતી કરી, એટલે ખેડૂતની ખેતીથી લઈને એની પીડાઓ સુધી હું વાકેફ છું। મોંઘા ભાવનું બિયારણ લાવે, પછી કોરામાં સોંપ્યું હોય, પછી હરખી વાવણી થઈ ન હોય તો બીજી વાર સોંપવાનું, એમાંય જો વધારે વરસાદ થયો હોય તો દબડાઈ ગયા હોય તો ડૂલ બુરવાના। ત્યાંથી લઈને ઠેઠ કપા ઘરે આવે ને ત્યાં સુધીની અંદરની જે પ્રોસેસ છે, જેમાં હાથી હાંકવાના, નીંદવાનું, પારવાનું, દવાઓ છાંટવાની, યુરિયા ખાતર નાખવાનું, કેટલી પ્રોસેસ, જેમાં યુરિયા ખાતર છે, દવાઓ છે, મોંઘા ભાવના બિયારણ છે, એ તો અમુક ખેડૂતે બાકીમાં લીધું હોય, એગ્રોમાં એના બાકી બોલતા હોય, અને એને જયારે વાવેતર કહીને કે ઘરે આવે ને જયારે પાક, ત્યારે જે એના પૈસા આવે ત્યારે તો એગ્રોમાં ચૂકવતા હોય, એવા પણ ખેડૂતોની હાલત મેં જોઈ છે। અને ખેડૂતની ઘરે છે ને બીજી કોઈ આવક ન હોય ને તો એની ઘરે જયારે વેચાણ થઈને આવે ને ત્યારે તો બરોના અનાજ કરિયાણા ને ઘરની વસ્તુઓ ખાવા પીવાની આવે। આ બધાને ન ખબર હોય ને, જયારે ઉપરા ઉપર 2-3 વર્ષ મોડા થયા હોય ને, મોડા એટલે હરખી વાવણી ન થઈ હોય, ઘરે સારો પાક ન આવ્યો હોય અને જેને વાડીએ પાણી ન હોય, એ લોકો કોરી જમીન હોય, કોરી ખેતી કરતા હોય, એ લોકોની હાલત તો જેને જોઈ હોય ને એને ખબર હોય। તો આવી હાલતોથી હું વાકેફ છું, પણ અહીંયા વાત કરી રહી છું ફેક ઇન્ફ્લુએન્સર, ફેક ક્રિએટરો, ફેક કલાકારો, એની બધાની કે એને દેશના ખેડૂતોની, દેશના જવાનોની પીડા નથી દેખાતી, એને માત્ર પોતાના ઘરના કઈને ખિસ્સા ભરવાની જ વસ્તુઓ દેખાય છે। જ્યાં બોલવાનું છે અહીંયા નથી બોલતા, ખાસ કરીને પત્રકારો, કે દેશની એ પરિસ્થિતિ દેખાડો કે જે ખરેખર બણસી ગયેલી છે। તમારી પાસે એ પ્લેટફોર્મ છે, તમારી પાસે અવાજ છે, તો ત્યાં સુધી પહોંચાડવાની કોશિશ કરો। તમારી પણ એક નૈતિક ફરજ છે અને એક તમારી માનવતાની પણ ફરજ છે કે તમે એવી વાત ઉપર વાત કરો કે જે રિયલ છે, એવી વસ્તુઓ ન દેખાડો કે જે ફેક છે। હું તમે કેટલા ક્રિએટરોને ઓળખું છું કે જેને પતિ યારે ભલે ને એક દીઠી નજરે ન બનતો હોય, એને કેટલી વાર ચીટ કર્યા હોય, છતાંય પતિ યારે એવી રીતે વિડીયો અને ફોટો પોસ્ટ કરશે રોજે રોજ કે જાણે ઓહો આપણને એમ થાય કે આ સતી સાવિત્રી। એવા ક્રિએટરોને હું જોઈ રહી છું કે જેને રિયલમાં કોઈ માણસની દુઃખથી ક્યાંય એટલે કાંઈ લાગે વળગતું ન હોય, અને આમાં એવી લાગણીઓ વરસાવશે ને એવા બધા ફેક આહુડા પાડશે, આપણે એમ થાય કે ઓહો ભગવાને આને જ લાગણીમય માણસ બતાવીને મોકલ્યો છે આની અંદર। એટલે આવા ફેક લોકોની વચ્ચે જો હાચું એક વ્યક્તિ ફસાઈ જાય ને એનાથી મોટું કોઈ દુઃખ જ નથી। અને આજકાલ હું તો આ બધી પીડાઓથી વાકેફ છું, પણ ગઈકાલે એ ભાઈથી મને એટલી વાત તો જાણવા મળીશ કે એને એમ કીધું તમે ખેડૂત દીકરી છો ને તમે એક વિડીયો બનાવો। આ વાત સરકાર સુધી પહોંચે કે ન પહોંચે એ તો મને નથી ખબર, પણ દેશનો ખેડૂત અને જવાન જો હેરાન થતો હોય ને તો એનાથી વણસી ગયેલી કે કરુણતા વાળી કોઈ સ્થિતિ ન કહેવાય।
બરાબર. આ મોટી મોટી વાતો કરવી એનો કોઈ મતલબ નથી. થાય એટલું રિયલમાં કરીએ છીએ. વળી એમ નહીં કહેતા તમે કઈ કર્યું એટલે ભાઈ કરતા હોય ને તો જ બોલતા હોય. અને બીજી વાત ખાસ કે અહીંયા એક એવી વાત રજૂ કરી રહી છું જેને પકડાઈના શબ્દો કમેન્ટમાં લખજો કે હું જે બોલી રહી છું એટલે હું ઉથરેટી જેને ખાપી હોય, ખપાળી લઈને ખાપી હોય, પછી દાબા કાઢ્યા હોય અને કે ને દાબા કાઢીને પછી ઉથરેટી ભરી હોય અને ભર્યા પછી સાહે જેને ખાતર નાખ્યું હોય, દેશી ખાતર, કપાસા સોંપ્યા હોય, લણ્યું હોય, નીંદવું હોય, પારવું હોય, વાઢ્યું હોય અને ઓપનેર ઉભા રહીને જેને કહીને કે માલ ઘરે લાવ્યા હોય એ ખેડૂતની પીડા એ જ સમજીએ કે જેને આ બધા ઊંધા માથે કાળા તડકાનું કામ કર્યું હોય. ભાદરવા મહિનાના તડકામાં બફારો હોય ને એમાં જેને બાજરા લણ્યા હોય ને વાહામાં કમાસા આટા મરી ગયા હોય ને ફરફોલા ઉપસી ગયા હોય ને એને ખબર પડે કે દાણાની કિંમત શું હોય. બરાબર. અહીંયા ફ્રીજમાં લોટ મૂકી દેવો અને પછી વધ્યો એટલે નાખી દેવો એવી ન ખબર પડે. મને 2 દિવસ પહેલા હું જતી હતી ને તે રસ્તામાં એક બેને આવડો મોટો રોટલીનો થપ્પો મૂક્યો. મને ઈશારા એવો મેં ઓહો એ આમ જોતો ખરા. જયારે અમને ગોઢાબા જયારે રસોઈ બનાવતા શીખવાડતા ને ત્યારે એમ કહેતા કે વધારે લોટ ન બાંધતી ભલે બીજી વાર બાંધવો પડે. કારણ કે એને ખબર છે દાણાની કિંમત શું છે એમ. ખેડૂતને ખબર હોય કે અન્નની કિંમત શું છે. સીધે સીધું ઘરમાં આવતું હોય ને એને બહુ ઓછી ખબર હોય અને રળવા વાળાને જ ખબર હોય પાછી કે કેવી રીતે ઘરમાં આવે છે. આ સીધે સીધું જેને હાથમાં આવી જશે ને એને ભાન નથી પડતી. એટલે છે ને યાદ રાખો કે ખેડૂત જો હેરાન થશે ને તો દેશની કોઈ પણ ગમે એટલી મહાન હસ્તી હશે એ હેરાન ચોક્કસ થશે. એટલે આ પીડાઓને સમજો, રિયલ વાતો તમે કરો, રિયલ વાત ઉપર પ્રકાશ પાડો. આ પત્રકારો, કલાકારો, ઇન્ફ્લુએન્સરો, ક્રિએટરો આ બધાની જવાબદારી છે. અને ખાસ કરીને આની અંદર વલ્ગર અને વાહિયાત વિડીયો પીરસવાનું બંધ કરો. રિયલ વાત કરવાનું ચાલુ કરો. મજા આવશે, રિયલ ફોલોવર્સ મળશે, રિયલ વ્યુઅર્સ મળશે. અને કદાચ નહીં મળે ને તો સારું કામ કરવાનો આત્મસંતોષ તો મળશે જ. બરાબર. સમજાઈને વંદન. બાકી મારા આ વિડીયોમાં કોકરા કાઢવાના છે તો કાઢશે જ. એટલે હવે દોઢડીના નહીં થતા તમે ત્યાં જોઈને આમ કરો અમે બહુ કહ્યું ને એટલે આ કલી 21. બરાબર. એટલે સમજાઈને વંદન. વિડીયો શેર કરજો અને જય જવાન જય કિસાન જય હિન્દ.